હું મેહુલ પ્રબુદ્ધકર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે આજે વાત કરશું નદીઓની સિરીઝ ભાગ 3 ની। અત્યાર સુધી આપણે નાઇલ અને એમેઝોન નદી વિશે ચર્ચા કરી લીધી છે। હવે એવી જ એક યુરોપની જે બીજા નંબરની સૌથી મોટી નદી છે તેના વિશે આજે આપણે વાત કરશું। વોલ્ગા પછી જે યુરોપની પહેલા નંબરની મોટી નદી છે, વોલ્ગા પછી બીજા નંબરની નદી આવે છે જે છે ડેન્યુબ, જેને આપણે દાનુબ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। હવે આ નદી જે જર્મની છે ત્યાંથી તેની શરૂઆત થઈ અને કાળા સમુદ્રની અંદર તે સમાઈ જાય છે। હવે જે કાળા સમુદ્રની અંદર સમાઈ જાય છે ત્યાં સુધી લગભગ 10 જેટલા જે દેશો છે તે દેશો તેની આજુબાજુથી પસાર થઈને એ નદી ત્યાં સમાય છે। હવે તેની લંબાઈની વાત કરીએ તો તે લગભગ 2850 કિલોમીટર જેટલી આ નદી લંબાઈ ધરાવે છે। આ નદી જે બ્લેક જે ફોરેસ્ટ છે તેની એક માઉન્ટેન રેન્જ કરીને છે, જે પર્વતમાળા છે ત્યાંથી એ નીકળે છે અને જે જર્મનીનું જે સ્થાન છે ત્યાંથી નીકળી બ્રગ અને બિરાસ નામની બે નદીઓની જે ભેગા મળી અને તેનો ઉદ્ગમ થાય છે તેને ડેન્યુબ તરીકે ઓળખવામાં આવે છે। એટલે જ તેનું નામ શું છે, ડેન્યુબ નદી કહેવામાં આવ્યું છે। હવે વાત કરીએ છે તો એની અંદર ઘણા 10 દેશોની સાથે એ સરહદોમાંથી પસાર થાય છે, જેમાં આવે છે ક્રોએશિયા આવે છે, હંગેરી આવે છે, પછી બલ્ગેરિયા આવે છે, પછી યુક્રેન આવે છે, રોમાનિયા આવે છે। આવા દેશો ત્યાંથી આવા દેશોમાંથી તે પસાર થાય છે અને જે કાળો સમુદ્ર છે ત્યાં સમાઈ જાય છે। હવે આ નદીની પાસે ઘણા એવા સારા જે પર્યટક સ્થળો પણ આવેલા છે, ઘણા બધા એવા શહેરો પણ આવેલા છે જે લગભગ જે દેશો છે તેની રાજધાની છે, જેમાં બેલ્ગ્રેડ, પછી બુડાપેસ્ટ છે, વિયેના છે, આવા શહેરો પણ જે આ નદી છે ડેન્યુબ તેના કિનારે આવેલા છે। હવે આ નદીની વાત કરીએ છીએ તો આ નદી જે પર્યટક માટે તો એક વિશેષતા ધરાવે જ છે, સાથે સાથે આ નદીનું એક મહત્વનું પાસું એ છે કે યુરોપની અંદર જે જળમાર્ગ છે, જે એક જગ્યાએથી બીજી જગ્યા માટે પરિવહન માટે આ નદી ખૂબ જ અગત્યની અને મહત્વનું સ્થાન ધરાવે છે। આની અંદર સિંચાઈ, ખેતી, પછી જે પશુપાલનની અને વોટર સપ્લાય, જેને પીવાના પાણીની આપણે વાત કરીએ છીએ, એ આ નદી પૂરું પાડે છે। એવું કહેવાય છે કે લગભગ 20 કરોડ લોકો પીવાના પાણીનો જે આધાર છે આ ડેન્યુબ નદી ઉપર રાખે છે। હવે આ નદીની હજી એક વિશેષતા છે, આપણે જોયું પણ હશે કે ઘણી બધી જે અંગ્રેજી મૂવી હોય છે, જો હોલિવૂડની મૂવીઝ અથવા પિક્ચર કહીએ છીએ, તેની અંદર આ જે નદીના સ્થળને ઘણી જગ્યાએ બતાવવામાં પણ આવ્યું છે। અને જે રીતે વાત કરી કે એક લોકેશન, એક જે શૂટિંગ માટે, એક મૂવીના શૂટિંગ માટે પણ આ ડેન્યુબ નદીનો વારંવાર ઉપયોગ થતો હોય છે। તેના કિનારે ઘણા બધા એવા જે સ્થળો પણ આવેલા છે। આ નદી ઉપર ઘણા બધા લેખો પણ લખવામાં આવે છે। આ નદી ઉપર ઘણી બધી નવલકથાઓ, ઘણા બધા ગીતો પણ ગાવામાં આવે છે। આ દ્રષ્ટિએ આ નદીનું મહત્વ યુરોપ માટે ખૂબ જ મહત્વ છે। હવે વાત કરીએ છીએ ઇકોનોમી એટલે કે આર્થિક દ્રષ્ટિએ પણ આ નદી એક જળમાર્ગ તરીકે તેમના માટે એક જે કંઈ આપણે એક સંસાધન છે કે જેના દ્વારા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરવી હોય કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્રૂઝ દ્વારા, આપણે જોયું હશે કે ઘણી બધી પર્યટક સ્થળો માટે ક્રૂઝ એક આકર્ષણનું કેન્દ્ર રહે છે। તેવી જ રીતે આ નદી જે છે ક્રૂઝનો ઉપયોગ કરીને આ નદી ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ યુરોપના જે અલગ અલગ દેશો છે તેના દ્વારા ફરી શકે છે। હવે આ તો વાત કરીએ આપણે ડેન્યુબ નદીની। હવે એવી જ એક આજે આપણે વાત કરશું એક ભારતની, અને જે એશિયામાં એક આવેલી છે મહત્વપૂર્ણ નદી, એ પણ ખૂબ જ સ્થાન સરસ અને ઊંચું ધરાવે છે। નાઇલ નદી અને એમેઝોન નદીની સમકક્ષ ગણી શકાય એવી આ નદી છે જેનું નામ છે બ્રહ્મપુત્ર। હવે બ્રહ્મપુત્રની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે પૌરાણિક કથા પ્રમાણે કે બ્રહ્માના માનસ પુત્રના નામ પરથી આ બ્રહ્મપુત્રનું નામ, જે નદી છે તેને નામ આપવામાં આવ્યું છે। આ નદીની આપણે ઉદ્ગમ સ્થાનની વાત કરીએ તો આ નદી મુખ્યત્વે એ જે કૈલાસ પર્વતમાળા છે, જે માનસરોવર, જે આંગસી ગ્લેશિયર એક પર્વત છે, ત્યાંથી આ નદીની શરૂઆત થાય છે। હવે આ નદીની ખાસિયત એ છે કે આ નદી 3 દેશોમાંથી થઈને વહે છે, જેનામાં ખાસ કરીને તો તિબેટ, પછી આવે છે ભારત અને બાંગ્લાદેશમાં આનો પ્રવાહ એ વહે છે। હવે ભારતમાં જે નદી વહે છે તેનું મહત્વ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આ નદીના જે વાત કરીએ છીએ કે ઉદ્ગમ સ્થાન અને જે વહેણ છે તેના આધારો પર તેના નામકરણની દ્રષ્ટિએ તેના 7 નામોથી તેને જાણવામાં આવે છે। આ એક પણ આપણે જે બ્રહ્મપુત્ર નદી છે તેની એક વિશેષતા છે। હવે બ્રહ્મપુત્ર નદીને 7 નામોની અંદર દાખલા તરીકે વાત કરીએ છીએ તો તિબેટમાં તેને યાંગ્ત્ઝો નામથી ઓળખવામાં આવે છે। પછી ભારતમાં પણ મુખ્યત્વે તો 2 રાજ્યોમાં આનું
વહેણ જોવા મળે છે. એક છે અરુણાચલ પ્રદેશ અને બીજું છે આસામ. આસામમાં તો આને બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે, પણ અરુણાચલની અંદર તેને દેહંગ કરીને ઓળખવામાં આવે છે. પછી લોહિત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બાંગ્લાદેશમાં આનો પ્રવાહ જાય છે ત્યારે તેને જમુના તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે આ નદી બંગાળની જે ખાડી છે ત્યાં જે આ નદી સમાઈ જાય છે ત્યારે જે સમાય છે ત્યારે જે જગ્યાએ સમાય છે ને તેને જે ડેલ્ટા છે, જેને કહે છે બંગાળનો ડેલ્ટા પણ કહેવામાં આવે છે, તે નદીની અંદર તેને મેઘના તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક એવી નદી છે કે જેને 7 વિવિધ અલગ અલગ નામો સ્વરૂપે તેને ઓળખવામાં આવે છે. હવે આપણે જે બ્રહ્મપુત્રની વાત કરીએ છીએ તો બ્રહ્મપુત્રની એક બીજી પણ વિશેષતા છે કે આ નદીની ઊંડાઈ પણ એટલી ઊંડી છે અને સાથે સાથે પરિવહનની દ્રષ્ટિએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ નદીનો બહોળો ઉપયોગ થતો આવ્યો છે, કે જેના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલવા માટે અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો પણ આ નદીનો ખાસ એવો ઉપયોગ થતો આવ્યો છે. આ નદીની અંદર વૈવિધ્યપૂર્ણ જે વનસ્પતિઓ છે, વૈવિધ્યપૂર્ણ જે જૈવિક પદાર્થો, વનસ્પતિઓ, જીવજંતુઓ ઘણા બધા જોવા મળે છે. અને એવું કહેવાય છે કે લગભગ એક શિંગડાવાળો જે આપણે ગેંડાની વાત કરીએ છીએ તો આ કાંચીરંગા નેશનલ પાર્કમાં આવેલો છે અને જે ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે આ જે એક શિંગડાવાળો જે ગેંડો છે એ લુપ્ત થતી પ્રજાતિ છે અને જે કાંચીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે તે પણ આ જે બ્રહ્મપુત્ર નદી છે તેના કિનારે જ આ કાંચીરંગા નેશનલ પાર્ક આવેલો છે. બીજો જ એક એવો નેશનલ પાર્ક આવેલો છે જે ઓરંગ નેશનલ પાર્ક, એ પણ બ્રહ્મપુત્ર નદીના જે વહેણ છે તેના કિનારે આવેલો છે. હવે આના ઉપર બ્રહ્મપુત્ર નદીની એક વિશેષતા તો જાણી, પરંતુ એની ખામી તો ન કહી શકાય, પરંતુ એ કહે છે કે જ્યારે વરસાદ પડે છે, ચોમાસું આવે છે, એ સિઝન દરમિયાન ત્યાં ભયાનક પૂરો આવે છે, જેના કારણે બાંગ્લાદેશ અને ભારતના આસામ, ખાસ કરીને વાત કરું છું, તો આ બે જે રાજ્યો છે, જે સ્થળો છે તેને ઘણું ભયાનક નુકસાન થાય છે અને લાખો લોકો પોતાના જીવ ગુમાવે છે. આ કારણે લગભગ 1954 થી એક પૂર નિયંત્રણ કે જે ફ્લડ આવે છે, જે પૂર આવે છે તેને રોકવા માટે એક જે કહીએ છે એનો કાર્ય કરવામાં આવ્યો છે અને તેને રોકવા માટે વિવિધ અલગ અલગ પ્રકારના ડેમો પણ બાંધવામાં આવ્યા છે, જેની અંદર કોલીપી ડેમ છે, પછી રંગનાળી ડેમ છે, આ ડેમો પણ બનાવવામાં આવે છે. હવે ડેમ બન્યા છે એટલે એનું બીજું કાર્ય પણ એવું છે કે હાઇડ્રો પાવર જનરેશન, જેને આપણે કહીએ વિદ્યુત મથક. આ વિદ્યુત મથકો પણ જે સારા એવા પ્રકારના જે કહીએ છે વિદ્યુત ઉત્પાદન માટે પણ ઉપયોગમાં આવે છે અને વીજળી જે ઉત્પાદન કરવા માટે પણ એનો ખાસ એવો ઉપયોગ થતો આવે છે. તો આજે આપણે આ બધી નદીની વાત કરી છે. આ નદી આસામ અને અરુણાચલ પ્રદેશમાં ખાસ અને મુખ્યત્વે રીતે તેનું વહેણ જોવા મળે છે. ત્યારબાદ બાંગ્લાદેશ પૂરું થઈ ગયા બાદ તે બંગાળની ખાડી અને સમુદ્રમાં ભળી જાય છે. હા, અરુણાચલ પ્રદેશ અને આસામને જોડવા માટે જે વાત કરીએ છીએ કે જે લાંબો પુલ જે ભારતનો છે, જે તેની એક નદીની વાત કરીએ છીએ તો લોહિત કરીને નદી છે તેના ઉપર પણ બાંધવામાં આવ્યો છે, જેનું નામ છે ઢોલા સાદિયા, જેને લોહિત નદીના કિનારો પર છે અને તે આસામ અને અરુણાચલ પ્રદેશને જોડતો છે, જેનું હાલનું નામ છે ભૂપેન્દ્ર હજારિકા પુલ તરીકે અથવા તો ભૂપેન્દ્ર હજારિકા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતનો સૌથી લાંબો પુલ છે. તે પણ આ જે બ્રહ્મપુત્ર નદીની એક સહાયક નદી છે લોહિત, તેના ઉપર બાંધવામાં આવે છે. તો આ જે આપણે બે નદીની વાત કરી, એક યુરોપની અને એક વાત કરી આપણા જે ભારત છે જે બ્રહ્મપુત્રની. તો આ નદીઓની ખાસ વિશેષતા આજની એ હતી કે બંને નદીઓ પરિવહન માટે ખાસ અને ખૂબ જ ઉપયોગી થાય છે. તો આવી બીજી નદીઓ સાથે બીજી જે વિશ્વની નદીઓ છે અને ભારતની એની ચર્ચા હવે આપણે કરીશું આવતા વિડિયો સેશનમાં. ત્યાં સુધી નમસ્કાર.